તારીખ 10 છાત્ર આંદોલન સીમાંકન સહિત વિવિધ મુદ્દે વિપક્ષી કાગારોળ વચ્ચે સંસદમાં સોમવારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યું હતું કે દેશના ગૃહમંત્રી અમિત શાહ જંતર-મંતર પર છાત્ર પ્રદર્શનમાં લાઠીચાર્જ સહિત પોલીસ પગલાંના મામલે સંસદમાં જવાબ આપશે, વિસ્તૃત જવાબ આપશે, જે સાંભળવો પડશે. વિપક્ષે વિશ્વાસ આપવો પડશે કે ભાગશે નહીં અને હંગામા વિના શાંતિથી શાહનો જવાબ સાંભળશે. વિપક્ષે જણાવ્યું હતું કે ક્યારે આપશે. લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે આજે ટ્રિબ્યુનલ સુધારા, ખાણ અને ખનિજ વિકાસ સુધારા, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ તેમજ કેરળ વિધેયક સહિત 4 ખરડા પસાર કરાયા હતા. ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026 કોઈ જાતની ચર્ચા વિના પસાર કરાયું હતું. ત્યારબાદ લોકસભા મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી. દરમિયાન કોંગ્રેસ પોતાના તમામ સાંસદોને વ્હીપ જારી કરતા 12 ઓગસ્ટ સુધી સંસદમાં પૂર્ણ હાજરી આપવા કહ્યું હતું. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે બેન્કર્સ બુક્સ એવિકન્સ વિધેયક તેમજ ટેક્સેશન અને અન્ય કાયદા વિધેયક પસાર કર્યા હતા. જો કે રિજ્જુએ ગૃહમંત્રી શાહ સંસદમાં જંતર-મંતર પર પ્રદર્શનકારી છાત્રો પર લાઠીચાર્જની પોલીસ કાર્યવાહી પર ક્યારે જવાબ આપશે તેની જાણકારી આપી નહોતી. દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ નહીં આપે ત્યાં સુધી ગતિરોધ અટકવાનો નથી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પણ સંસદની બહાર કહ્યું હતું કે શાહના નિવેદન અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ હજુ મળ્યો નથી. દરમિયાન સંસદની બિઝનેસ એડવાઇઝરી બેઠકમાં લોકસભા સ્પીકર ઓમી બિરલાએ ગૃહમાં જારી ગતિરોધ પર ચિંતા વ્યક્ત કરી હતી.